ભુજમાં આગળ વાત કરીએ તો ગ્રેટર ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાને કુલ નવા 9 ટુરિસ્ટ સ્પોટ્સ મળવાના છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે આ માટે અંદાજે 70 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે। જે રીતે વિગતો સામે આવી છે, ગ્રેટર ગીર પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ અને ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાને કુલ 9 નવા ટુરિસ્ટ સ્પોટ્સ મળશે। આ માટે અંદાજે 70 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે। પ્રવાસન નિગમ દ્વારા આ વિસ્તારને ગ્રેટર ગીર તરીકે ઓળખવાની અને સાથે જ તેના વિકાસ માટેની રૂપરેખા પણ તૈયાર કરી લેવામાં આવી છે અને આ 3 જિલ્લાના કલેક્ટર સાથે પ્રવાસન નિગમના અધિકારીઓએ સ્થળ ઉપર મુલાકાત લઈને આખો પ્લાન સમજાવી સમગ્ર પ્રક્રિયાને આગળ વધારી રહ્યા છે। ગીરની મુલાકાત લેવા માટે વધારે પ્રવાસીઓ આકર્ષાય અને સાથે સાસણ અથવા તો આસપાસના સ્થળો પર રાત્રિ રોકાણ કરી શકે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે। પ્રવાસનના વિકાસ માટે રાજ્ય સરકાર ખૂબ પ્રયત્ન કરતી હોય છે અને એના ભાગરૂપે રાજ્ય સરકારે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાઓમાં એક ગ્રેટર ગીર પ્રોજેક્ટ હાથમાં ધર્યો છે। કોન્સેપ્ટ એવો છે કે જ્યારે પ્રવાસી સાસણ આવતો હોય તો સાસણમાં સફારી કરે, ત્યારબાદ એની પાસે એક્સપ્લોર કરવા માટેના બીજા ઓપ્શન પણ ઊભા કરવામાં આવે અને આથી આ 3 જિલ્લામાં થઈને કુલ 9 અલગ અલગ સ્થળો પસંદ કરવામાં આવ્યા છે કે જેનો આગામી સમયમાં વિકાસ કરવામાં આવશે। આ 9 સ્થળો પૈકી 3 સ્થળો જૂનાગઢમાં છે। એમાં બાદલપુર ડેમ સાઇટ ડેવલપ કરવામાં આવશે, માલણકા ડેમ સાઇટ છે એ ડેવલપ કરવામાં આવશે અને રામટેકરી વિસાવદર તાલુકામાં છે એને ડેવલપ કરવામાં આવશે। ગ્રેટર ગીર પ્રોજેક્ટ અંતર્ગત એક વોટર સર્કિટ બનાવવામાં આવશે જેથી 3 જિલ્લાઓમાં જે ડેમ સાઇટ છે, વોટરફોલ સાઇટ છે એને કનેક્ટ કરવામાં આવશે અને એનો વિકાસ કરવામાં આવશે। સાથે સાથે લોકોની આસ્થા જોડાયેલી છે એવા પુરાતન જે મંદિરો છે એવા જ સાઇટનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે જેથી પ્રવાસી જ્યારે પણ સાસણ આવે તો પોતાની અહીંની જંગલ સફારી પૂરી કરી અને આ તમામ જે આજુબાજુના સ્થળો છે ત્યાં એ જઈ શકે છે અને એનો છે ગીર ગેટર યોજના જે સરકાર અમલવારી કરવા માંગે છે તો એ અમલવારી કરે તો મધવંતી ડેમની આસપાસના વિસ્તારો જેવા કે માલણકા, કેનડીપુર અને અંબાડા આ 3 ગામનો સારો એવો વિકાસ થશે। ટુરિઝમ એરિયા વધશે। ત્યારબાદ ખોડિયારમાંના ટેમ્પલ આગળ જો સનસેટ પોઈન્ટ બનાવી શકે તો બેસ્ટ સનસેટ પોઈન્ટ પણ બની શકે એમ છે। ત્યારબાદ અહીંથી અમારે માલણકાથી બિલકુલ સાસણ નજીકનો એરિયા થતો હોય તો માલણકાની આસપાસના એવા 2-3 પોઈન્ટ મળે એવા છે કે જ્યાંથી સફારીનો પોઈન્ટ પણ થઈ શકે છે અને આવું બધું ધ્યાને લઈ અને સરકારશ્રી જો અમલવારી કરે અને આવો સારો એવો પ્રોજેક્ટ લઈને આવ્યા છે તે બદલ અમે સરકારશ્રીના આભારી છીએ। આજે સરકારે એક યોજના મૂકી કે જેમાં ગ્રેટર ગીર જેમાં 70 કરોડથી વધારે રૂપિયા ફાળવેલા છે। આ 70 કરોડ રૂપિયાથી 22 કરોડ રૂપિયા માત્ર માલણકા ડેમની આજુબાજુના વિકાસમાં વાપરવાના છે। તો આનાથી અમારા માલણકા, કેનેડીપુર અને અંબાડા આ ગામના વિકાસમાં ઘણો મોટો ફેર પડશે અને એનાથી ઘણાને રોજગારી મળશે। આ સાસણમાં આવતા તમામ પ્રવાસીઓને પણ એક નવું સ્થળનું આ જોવા માટે આવશે અને એનાથી નાના ખેડૂતોને પણ વધારે રોજગારી મળશે। આ માટે અમે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી અને ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ। અમારા ગામમાં જે આ ગીરનો પ્રોજેક્ટ આવ્યો છે સરકારનો, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારનો, તે અમારા આજુબાજુના ગામ કેનડીપુર, અંબાડા અને માલણકાને આમાં બધા ટુરિઝમમાં બહુ મોટો ફાયદો છે અને હાલ માલણકાના મોટામાં મોટો ડેમ છે મધુવંતી, તે ટુરિઝમ માટે બહુ મસ્ત પેલેસ બની શકે છે। શું ફાયદો છે તમારા લોકોને? આજુબાજુના લોકોને ઘણી રિસોર્ટ છે, ગામના લોકો નાની ખાતેદાર છે તો એ લોકોને પણ આમાં ઘણો ફાયદો થશે।